કલરટેક્સ કંપનીના પ્રદૂષણના વિરોધમાં આંદોલન કરી રહેલા બુડિયા જીઆવ દીપલી ગામના લોકો પર અમાનુષી વ્યવહાર લાઠીચાર્જ કરનાર પોલીસની સામે આમ આદમી પાર્ટીએ મોરચો ખોલી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બુડિયા જીઆવ અને દીપલી ગામના લોકો પાંડેસરા સચિનમાં આવેલી એક કંપની નામે કલરટેક્સ સામે ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા હતા। ઉપરોક્ત ગામના લોકોના સ્વાસ્થ્ય સામે ઝેરી ઉપજતી કંપનીના ઝેરી કચરાના ગામથી આજુબાજુના નિકાલ સામે લોકોનો આક્રોશ હતો। આ બાબતે સાંભળવા મળેલ કે ગામના લોકોએ કંપનીના માલિક સાથે સમાધાન માટે કંપનીએ સમજાવવા અને તેઓની સાઈડ બીજે લઈ જવા માટે ઘણી પર વાટાઘાટો કરી છે। દરમિયાન ગત તારીખ 1/6/2015 રોજ ઉપરોક્ત કંપની થકી પોલીસ બંદોબસ્ત માંગેલ હોવાનું જાણવા મળ્યું હતું। તો કંપની સામે વિરોધ કરી રહેલા ગામના લોકો પર પોલીસે અમાનુષી વ્યવહાર કરી લાઠીચાર્જ આંસુ ગેસ છોડીને ખૂબ જ માર માર્યો હતો, જેથી આ બાબતે ઘટતું કરવાની માંગ કરી હતી। સુરત પાસે આવેલ બુઢિયા ગામ જ્યાં કલરટેક્સ નામની કંપની આવેલી છે અને ઘણા સમયથી તે કંપનીમાંથી ઝેરી રાસાયણિક પદાર્થો ફેંકવામાં આવી રહ્યા છે અને એ રસાયણના વિરોધમાં આજુબાજુના ગામ લોકો ખૂબ ત્રસ્ત છે અને આનો વિરોધ શાંતિપૂર્ણ રીતે 100 દિવસથી આંદોલન કરી રહ્યા છે। જે આંદોલનનો જવાબ કાલે કંપની અને પોલીસ દ્વારા આપવામાં આવ્યો, એમાં પોલીસ મિત્રોએ જે બર્બરતા વાપરી અને જે આંદોલનકારીઓ હતા એને ઢોર મારવામાં આવ્યો છે, બેરહેમીપૂર્વક એમની પીટાઈ કરવામાં આવી। હદ તો ત્યારે આવી ગઈ જ્યારે પોલીસના જવાનો ગામ લોકોના ઘરમાં ઘૂસી અને ત્યાં મહિલાઓ અને બાળકોને પણ છોડ્યા નથી અને એના ઘરનો સામાન તોડી નાખવા સુધીનું પોલીસે કામ કર્યું છે। તો આ કામ કોના ઈશારે, કોના આધારે અને આનું ઓપરેટિંગ ક્યાંથી થાય છે એ એક જાણવાનો વિષય છે। અને બીજું કે જે આંદોલનકર્તાઓ છે તેના જ પર દમન કેમ થાય છે? પોલીસ અત્યારે માત્ર શું કલરટેક્સ કંપનીના પ્યાદા બનીને બેઠી છે, જેના ઈશારે આંદોલનકારીઓ પર જ કાર્યવાહી કરે છે? આ એક દુઃખદ ઘટના છે જેના વિરોધમાં આમ આદમી પાર્ટી સુરત પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને આ બાબતે તાકીદે જે યોગ્ય નિર્ણય લેવા અને આ આંદોલનકારીઓને યોગ્ય ન્યાય આપવા માટે મેદાને આવી। તો પોલીસે સ્ત્રીઓ અને બાળકોને પણ પોતાના દમનનો શિકાર બનાવ્યા હોય જવાબદાર પોલીસ કર્મીઓ સામે પણ કાયદાકીય કડક પગલાંની માંગ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।